નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. હજારો વિડીયો છોડીને તમે એજ્યુકેશનના વિડીયો પર ક્લિક કરી છે ને, એનો મતલબ કે તમે કંઈક શીખવા માગો છો. અને હા મિત્રો, યાદ રાખજો કે જે શીખે છે ને એ હંમેશા જીતે છે. હું છું જેસી સર ને આપણે એક સફર પર નીકળ્યા છીએ કે જે બોર્ડના પેપર છે એ બોર્ડના પેપરનું આપણે સોલ્યુશન કરી રહ્યા છીએ. અને આપણે આ સફરની અંદર આજે પહોંચ્યા છીએ મે 2021, અથવા તો ઘણા બધા લોકો આને જુલાઈ 2021નું પેપર પણ કહે છે, જે કોરોના વખતે લેવાયેલું એ. બરાબર, તો એ પેપરને આપણે આજે સોલ્વ કરવાનું છે. તો ચાલો સૌથી પહેલાં જોઈએ પહેલો સવાલ. નીચેના કોષ માટેનો પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ E0 સેલ તમારે શોધવાનો છે. તમને બે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ આપી દીધેલી છે. કઈ કઈ રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ આપેલી છે? ઝીંકની -0.76, કોપરની રિડક્શન પોટેન્શિયલ આપ્યું છે +0.34. હવે તમને ખ્યાલ છે કે E0 સેલ શોધવા માટેનું એક ફોર્મ્યુલા છે આપણી પાસે. એ ફોર્મ્યુલા કયું છે? તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. હવે જે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઊંચું હોય, જે વિદ્યુત ધ્રુવ માટે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઊંચું હોય તે કેથોડ તરીકે વર્તશે, અને જે વિદ્યુત ધ્રુવ માટે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય નીચું હોય તે એનોડ તરીકે વર્તશે. તો કોપર અહીંયા કેથોડ તરીકે વર્તશે, ઝીંક અહીંયા એનોડ તરીકે વર્તશે. કોપરની વેલ્યુ +0.34, -0.76. અને જ્યારે આ બંનેનો સમ કરીએ છીએ ત્યારે જવાબ આવે છે 1.10 વોલ્ટ, 1.10 વોલ્ટ. માટે ફાઇનલ આન્સર આપણો થઈ ગયો બી. ચાલો નેક્સ્ટ MCQ. નીચે આપેલી પ્રક્રિયામાં સંતુલન અચળાંકનું મૂલ્ય શું હશે? સંતુલન અચળાંક કે તમને શોધવાનો કહ્યો છે. તમને રિએક્શન સરસ મજાનું આપી દીધું છે, ધ્યાનથી જોઈ લો રિએક્શન. કોપર છે 2Ag+ છે, 2Ag+ એ Cu2+ છે અને Ag સોલિડ છે. E0 સેલ તમને શોધીને આપી દીધો છે 0.46 વોલ્ટ. બરાબર, અને તમને કહ્યું છે કે કેની વેલ્યુ કેટલી થાય. હવે કેનું તમારી પાસે ફોર્મ્યુલા છે. K ઇઝ ઇક્વલ ટુ, બરાબર છે, log K ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ E0 સેલ ડિવાઇડેડ બાય 0.059. એનની વેલ્યુ કેટલી થાય ધ્યાનથી સમજજો. અહીંયા એનની વેલ્યુ ગણવા માટે તમારે સમીકરણ પર ફોકસ કરવું પડશે કે Cuમાંથી શું બને છે? Cu2+. Agમાંથી શું બને છે? Ag. અહીંયા ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો થાય છે? ટોટલ 2. એક ઇલેક્ટ્રોન પણ 2 વડે મલ્ટીપ્લાય કરો એટલે 2 થાય. અહીંયા 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે. માટે એ બંને 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે. n બરાબર થઈ જશે 2. આ થઈ ગયું. n બરાબર વેલ્યુ થઈ ગઈ 2. E0 સેલ તમને આપેલું છે 0.46 અને 0.059. આ બધાનું તમે કેલ્ક્યુલેશન કરો તો તમને જવાબ મળે 15.5932. હવે જુઓ, આ એન્ટીલોગ શોધવાની પણ એક કરા છે, એ હું તમને શીખવાડી દઉં. તો 0.15 છે, 15 પહેલાં જે છે, પોઈન્ટ પહેલાંની જે રકમ છે ને, પોઈન્ટ પહેલાંની રકમ એ છે ને એ 10ની ઘાતમાં છે. ઘણા બધા બાળકોને નથી આવડતું, તો અહીંયા જોઈ લો 0.15 છે ને એ આવી ગયા 10ની ઘાતમાં. બરાબર. હવે પોઈન્ટ પછીની રકમ છે ને, એ પોઈન્ટ પછીની રકમનો તમારે એન્ટીલોગ શોધવાનો થાય છે. અને હા, કેલ્ક્યુલેટરમાં એન્ટીલોગ કેવી રીતના શોધવો એ તમને જો નથી આવડતો ને, તો મને કોમેન્ટ કરી દેજો. હું એના માટે એક અલગથી વિડીયો તમને બનાવીને આપી દઈશ કે કેલ્ક્યુલેટરમાં કેવી રીતે લોગ અને એન્ટીલોગ શોધી શકાય. અને તમને જો લોગબુક આપેલી હોય ને એમાંથી તમારે લોગ અને એન્ટીલોગ શોધવાનો હોય તો પણ મને કહેજો. બંનેનો વિડીયો બનાવીને તમને મોકલી દઈશ. ચિંતા કરતા નહીં, પરંતુ આપણો માર્ક્સ કપાવવો જોઈએ નહીં બચ્ચા. ચલો આગળ વધીશું. નંબર 3 પરનો એક સવાલ છે સરસ મજાનો. 0.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ છે ધાત્વિક તારમાંથી 2 કલાક માટે વહે છે. એમ્પિયર, બરાબર છે. અહીં તમને એમ્પિયર આપી દીધા છે, એટલે તમને આપી દીધી છે આઈની વેલ્યુ. પછી તમને આપી દીધી છે સમય t 2 કલાક છે. કલાકમાંથી તમારે મિનિટમાં ફેરવવાનું, મિનિટમાંથી તમારે સેકન્ડમાં ફેરવવાનું, 7200 સેકન્ડ થઈ જાય. અને તમને કીધું છે તારમાંથી કેટલા કુલમ વિદ્યુત પ્રવાહ વહે છે. તો તમારે એને માટેનું ફોર્મ્યુલા યુઝ કરવી પડશે કે Q ઇઝ ઇક્વલ ટુ IT. કુલમ માટેનું સૂત્ર છે. I બરાબર તમને આપી દીધા છે 0.5 એમ્પિયર, T બરાબર થાય 7200 સેકન્ડ. આ બંનેનો ગુણાકાર કરશો તમને જવાબ મળશે 3600 કુલમ. માટે ફાઇનલ આન્સર કયો થશે? અહીંયા 3600 કુલમ. કયા ઓપ્શનમાં છે? ચેક કરો, આ રહ્યો ડી ઓપ્શનની અંદર છે 3600 કુલમ. માટે રાઈટ આન્સર થશે ડી. ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીશું. નીચે આપેલા વેગ અચળાંકના મૂલ્ય પૈકી પ્રક્રિયા કયા ક્રમની હશે? હવે કે પરથી તમારે પ્રક્રિયા કયા ક્રમની છે ને, તો મેં લગભગ જોયું તો લગભગ 3 પેપરમાં તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે જ પૂછેલું છે. તો ધ્યાનથી જોઈ લો અહીંયા કેની વેલ્યુ. અને એમાં તમારે જોવાનું છે ખાસ એકમ. અને એકમ માટે મેં તમને શોર્ટકી આપેલી, છતાં પણ આજે કહી દઉં, જે લોકો નવા હોય એમના માટે મોલ પર લિટરની તમારે લઈ લેવાની છે 1 - n ઘાત. અને અહીંયા સેકન્ડ ઇન્વર્સ. અહીંયા n બરાબર કેટલા મૂકીએ તો જવાબ અહીંયા જે આવે છે એટલો આવે. તો અહીંયા n બરાબર મૂકીએ 2, ત્યારે જવાબ આના જેટલો થઈ જાય.
બે મૂકી દો તો -1 જવાબ આવે ને લીટર છે ઉપર આવી જાય -1 થાય -1 પ્લસ થઈ જાય અને મોલ ઉપર -1 આવી જાય. દેટ મીન્સ તમારો આ જે જવાબ છે એ દ્વિતીય ક્રમ પ્રક્રિયા માટેનો થશે. ચલો નેક્સ્ટ. એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કીની વેલ્યુ તમને આપેલી છે 5.5. વેગ અચળાંક કીની વેલ્યુ તમને કેટલી આપેલી છે 5.5 × 10⁻14 અને પ્રક્રિયા માટે તમને અર્ધ આયુષ્ય સમય આપેલો છે. ના સર, સમય આપણે શોધવાનો છે. T1/2 ની વેલ્યુ આપણે શું કરવાની છે બેટા? શોધવાની છે. તો T1/2 આપણે શોધવાના છે. ધ્યાનથી સમજજો. T1/2 અને K વચ્ચેના સંબંધ શું થાય એના માટેનું સૂત્ર હું તમને બતાવી રહ્યો છું. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T1/2 = 0.693/K અને Kની વેલ્યુ તમને આપેલી છે. તો 0.693/K 5.5 × 10⁻14. -14 ઉપર જશે તો +14 થઈ જશે. આ બંનેનો ભાગાકાર કરશો, મૂલ્ય મળશે 0.126. બરાબર છે. હવે પોઈન્ટ ખસેડવા એ પણ એક કલા છે. બરાબર છે. જુઓ અહીંયા હું 0.126માંથી 1.26 કરી રહ્યો છું. મતલબ મૂલ્ય હું વધારી રહ્યો છું. આ જે તમને આપેલી છે ને વેલ્યુ વધારી રહ્યો છું. 0.1માંથી 1.26 કર્યો. એનો મતલબ જેટલા સ્ટેપ હું ખસું ને એટલી ઘાત ઘટે. મૂલ્ય વધે તો ઘાત ઘટે. સાદામાં સાદો નિયમ. ડાબી બાજુ જમણી બાજુ મને આવડતું નથી. મારું કામ છે મૂલ્ય વધે તો ઘાત ઘટે અને મૂલ્ય ઘટે તો ઘાત વધે. આટલી સાદો નિયમ યાદ રાખવાનો તો T1/2 તમને મળી જશે. તો રાઈટ આન્સર કયો થઈ ગયો તમારો? સીની અંદર છે 1.26 × 10⁻13 સેકન્ડ. ચાલો નેક્સ્ટ. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું ખોટું સમીકરણ તમારે શોધવાનું છે. ખાસ યાદ રાખજો, સાચું નથી શોધવાનું. કયું શોધવાનું છે? ખોટું સમીકરણ કયું થાય તમારે શોધવાનું છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું સાચું સમીકરણ આપણને ખ્યાલ છે. K = શું થાય? તો સર K = તમારે થાય R0 - R/T. તો આ ટીને હું અહીંયા ગુણાકારમાં લઈ જાઉં તો સમીકરણ શું બને? ધ્યાનથી જોજો. તો KT બને. આ રહ્યું. બરાબર છે. KT બને. R0 ના R0 રહે અને -R થઈ જાય. ઓકે. હવે આને આપણે કન્વર્ટ કરી દઈએ તો વેલ્યુએશન શું થઈ જશે? તો વેલ્યુએશન આખી બદલાઈ જશે. અને અહીં તમને શું આપેલું છે? R0 + R = -KT. તો અહીંયા આ જે તમને ઇક્વેશન આપેલું છે ને એ ઇક્વેશનની અંદર શું છે? ભૂલ છે. શું છે બચ્ચા? ભૂલ છે. માટે ડી આન્સર ઇઝ રાઈટ આન્સર. નષ્ટ સમીકરણમાં 298 કેલ્વિન તાપમાને 0.059 નું મૂલ્ય એ કોનું મૂલ્ય છે? બરાબર. તો 0.059 નું મૂલ્ય એ 2.303 R/T 2.303 RT/F નું મૂલ્ય છે. દેટ મીન્સ આન્સર થઈ જશે તમારો એ. ફેક્ટ બેઝ સવાલ છે, સીધો છે, આવડે તમને. ખાસ આ ટાઈપના એક્ઝામ્પલ તમને પૂછે ને તો માર્ક્સ કપાવવો જોઈએ નહીં. સિમ્પલ સૂત્ર ટીક કરો, જવાબ લાવો. સાંદ્રતાનું અગેન એક્ઝામ્પલ આવ્યું. જુઓ, મેં તમને કહી દીધું છે કે સાંદ્રતાનું તમને એક MCQ લગભગ 99.99% હશે બચ્ચા. તો તમારે આને છોડવાનો નથી. જો 22 ગ્રામ તમને બેન્ઝીન આપી દીધો, 222 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડ આપી દીધો અને તમને એવું કીધું કે W/W શોધો. W/W નું સૂત્ર આપણને ખબર છે કે દ્રાવ્યનું દર ભાગ્યા દ્રાવણનું દર ગુણ્યા 100. તો 100 તો છે જ. દ્રાવ્યનું દર તમને આપી દીધું 52 અને દ્રાવણનું કેટલું થાય? તો 222 + 22. બરાબર છે. તો 22 ભાગ્યા 22 + 222. તો આ બધાનું તમે જ્યારે ક્રિયાક્રમ કરશો ને ત્યારે જવાબ આવી જશે 9.01. દેટ મીન્સ આન્સર ઇઝ 9. નીચેના પૈકી કયું ઉદાહરણ સોલ્વનું છે બચ્ચા? કયું ઉદાહરણ સોલ્વનું છે? તો તમારે યાદ રાખવાનું છે જે કયું ઉદાહરણ સોલ્વનું છે. રંગ જે છે ને, આન્સર સી, એ ઉદાહરણ તમારું સોલ્વનું છે. આ તમારો એરોસોલ થઈ જશે, આ તમારી જેલ થઈ જશે, આ તમારું ઇમલ્શન અથવા તો પાયસ થઈ જશે. ઓકે બચ્ચા પાર્ટી. હાર્ડી અને શુલ્ઝના નિયમ મુજબ ધન વીજભારી સોલના અવક્ષેપણ માટેની જે અવક્ષેપણ કરવાની શક્તિ છે એ કયા આયનની સૌથી વધારે છે એવું તમને પૂછ્યું. કયા આયનની સૌથી વધારે શક્તિ છે? એના માટે તમારે યાદ રાખવાનું છે કે અવક્ષેપણની શક્તિ કોના ઉપર ડિપેન્ડ રાખે છે? અવક્ષેપણની શક્તિ ડિપેન્ડ કરે છે તેના વીજભાર ઉપર. જેમ વીજભાર વધારે તેમ અવક્ષેપણની ક્ષમતા છે ને તે વધારે. એ ઓપ્શનમાં -1 વીજભાર છે, બી ઓપ્શનમાં 2 - વીજભાર છે, સી ઓપ્શનની અંદર 3 - વીજભાર છે અને ડી ઓપ્શનની અંદર 4 - વીજભાર છે. તો ત્યાં ધન વીજભારિત સોલ હોય તો અહીંયા સૌથી વધારે વીજભાર છે. તો સૌથી વધારે વીજભાર હોય તો તેની સ્કંદન ક્ષમતા સૌથી વધારે હશે. દેટ મીન્સ આન્સર ઇઝ ડી. અને મિત્રો ખાસ યાદ રાખજો, આજે સ્કંદન કરતા આયનનો ક્રમ
યાદ કરો. હું તમને કહી દઉં, આ ચેપ્ટર 5મા નંબરનું ચેપ્ટરમાંથી માત્ર ને માત્ર આઈએમપી ટોપિક કરવા હોય ને તો એમને કહી દઉં, ધ્યાન રાખો, નોંધી લો તમે. નંબર 1, કલીલ કણો પરનો વીજભાર તમારે તૈયાર કરી દેવાનો. બરાબર. નંબર 2, એનું વર્ગીકરણ છે ને એ તમારે તૈયાર કરી દેવાનું. અને નંબર 3, કલીલનું તમારે સ્કંદન કરતા આયનોનો ક્રમ તૈયાર કરી દેવાનો. લગભગ આમાંથી સવાલ હશે. છેલ્લા 8 વર્ષમાં આમાંથી સવાલ હોય છે. નેક્સ્ટ, ધન વીજભારી સોલ કયો છે? ધન વીજભારી સોલ થશે મિત્રો હિમોગ્લોબિન, એસિડ ડાયસ્ટફ, ધાતુ, સ્ટાર્ચનો સોલ અને આર્સેનિકના સોલ. આ બધા જ કેવા થાય? ઋણ વીજભારી સોલ થાય. જ્યારે હિમોગ્લોબિન કેવો થાય? ધન વીજભારી સોલ થાય. ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપીનું સાચું સૂત્ર મેં તમને કહ્યું હતું. ફ્રુન્ડલીચ અને પ્રથમ ક્રમ, શૂન્ય ક્રમ અને આર્હેનિયસ ઇક્વેશન. આટલા ઇક્વેશન તૈયાર રાખજો. સવાલ હશે ને હશે. જો અહીંયા હાજર છે સવાલ. x/m = k × p⁻1/n. એ તમારું સાચું સૂત્ર થશે. અને જો ઢાર પૂછે તો, આ જ ક્વેશ્ચનની અંદર ઢાર પૂછે તો ઢારમાં શું કરે લોકો? log x/m વિરુદ્ધ log p નો આલેખ દોરવામાં આવતા ઢાર કેટલો મળે? તો જવાબ થાય 1/n જેટલો. જોન રિફાઇનિંગ પદ્ધતિ ખાલી જગ્યા અને ખાલી જગ્યા ધાતુના શુદ્ધિકરણ માટે વપરાય છે. તો યાદ કરો, જોન રિફાઇનિંગ છે ને એ તમારે પહેલાં શબ્દ યાદ કરી લો. જોન રિફાઇનિંગ પદ્ધતિ શાના માટે વપરાય? તો હું તમને કહી દઉં, અર્ધ ધાતુ માટે વપરાય. જે આવર્ત કોષ્ટકની અંદર પગથિયા પર બેઠેલી ધાતુઓ છે ને બધી, બી બ્લોકની અંદર, એ બધા માટે તમારે જોન રિફાઇનિંગ પદ્ધતિ વપરાય. અહીંયા આયન આપી દીધું, શંકાયન તત્વ ના આવે. નિકલ આપી દીધું, ના આવે. કોપર આપી દીધું, ના આવે. આ રહ્યું જીઈ એટલે કે જર્મેનિયમ અને ઇન્ડિયમ. દેટ મીન્સ રાઇટ આન્સર ઇઝ ડી. ફીનું પ્લવન પદ્ધતિમાં નીચેના પૈકી કયો અવનમક એટલે કે ડિપ્રેસન્ટ તરીકે વપરાય છે? અવનમક એટલે શું? ડિપ્રેસન્ટ તરીકે વપરાય છે. જ્યારે ZnS અને PbS બંનેને એક સાથે ઇન્વોલ્વ કરવામાં આવે ને ફીનું પ્લવન પદ્ધતિમાં, તે સમયે NaCN જે છે એ NaCN છે ને એ NaCN એ ઝીંક સાથે દ્રાવ્ય સંકીર્ણ બનાવી દે, ટેટ્રાસાયનોઝિંકેટ 2, અને તે પાણીમાં દ્રાવ્ય થઈ જાય. અને જ્યારે લેડ સલ્ફાઇડ છે ને PbS એટલે કે ગેલિના, એ છે ને એ ફીણ સાથે ઉપરની બાજુ અલગ થઈ જાય. માટે NaCN છે ડિપ્રેસન્ટ તરીકે, અવનમક તરીકે ઉપયોગી છે. ખાલી જગ્યામાં પેરોક્સો બંધ હાજર છે. પેરોક્સાઇડ બંધ શામાં હાજર છે તમારે શોધવાનું છે. તો એની અંદર ફાઇનલ આન્સર આપણો કયો થશે? H2S2O8. આપણને ખબર છે કે H2S2O8 એનો આન્સર થાય. પણ ખાસ આની બીજી બધી બાબતો ઘણી બધી છે જે MCQSમાં પૂછાય છે, આપણે નોંધી લેવાની છે. કેવી? તો આનું સ્ટ્રક્ચર કેવી રીતના દોરી શકાય? તો સ્ટ્રક્ચર માટે હું તમને હિન્ટ આપી દઉં. પહેલું તો એમાં તમારે કામ શું કરવાનું ખબર છે? ફોસ્ફરસનો ઓક્સો એસિડ હોય ને તો તમારે એના માટે ફોસ્ફરસ સાથે ડબલ બોન્ડ O મૂકવાનો. એમ સલ્ફરનો ઓક્સો એસિડ હોય ને તો સલ્ફરના ઓક્સો એસિડ માટે 2 ડબલ બોન્ડ O મૂકી દેવાના. જોઈ લો ધ્યાનથી. બરાબર છે? કેટલા ડબલ બોન્ડ O મૂકી દેવાના? 2 ડબલ બોન્ડ O મૂકી દેવાના. ઇઝ ઇટ ક્લિયર થઈ ગયો? આટલું ખબર પડી ગઈ. પછી છે ને, પછી આપણે શું કામ કરવાનું? જેટલા હાઇડ્રોજન છે ને તેટલા OH મૂકવાના. જેટલા હાઇડ્રોજન છે તેટલા OH. અહીંયા 2 હાઇડ્રોજન છે, 2 OH મૂકી દીધા. બરાબર છે? કેટલા OH મૂકી દીધા અમે? 2 OH મૂકી દીધા. ઇઝ ઇટ ક્લિયર? આટલે સુધી ક્લિયર થઈ ગયું તમને? ચલો, એના પછી બાકી બચે એ ઓક્સિજન વચ્ચે બંનેને જોડી દેવાના. તો અહીંયા 2, 4 અને 6 ઓક્સિજન વપરાઈ ગયા. 2 બચ્ચા માટે મેં અહીંયા 2 મૂકી દીધા. ઇઝ ઇટ ક્લિયર? આટલું કન્સેપ્ટમાં ક્લિયર થઈ રહ્યું છે? વેરી ગુડ. જ્યારે ફોસ્ફરસના ઓક્સો એસિડ હશે ને ત્યારે એ પણ હું તમને સમજાવીશ. અને ખાસમ ખાસ આનું નામ તમારે ખાસ યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે તમારે? નામ શું થશે આનું? પેરોક્સો ડાય સલ્ફ્યુરિક એસિડ. બીજું નામ શું થશે? યાદ છે તમને? યાદ છે? અમ્મા યાદ કરવાનું કીધું હતું. અમ્મા એટલે અ પરથી 8 અને મા પરથી માર્શલ એસિડ. ભૂલી ગયા બધા? અને આવું નહીં કરવાનું. ચલો, દરેકના નામ હું તમને કહી દઈશ. હવે H2SO4 સલ્ફ્યુરિક એસિડ, H2S2O7 ઓલિયમ કહેવાશે. શું કહેવાશે? પાયરો સલ્ફ્યુરિક એસિડ અથવા તો ઓલિયમ કહેવાશે. ચાલો, નીચેના પૈકી કયું સંયોજન સમતલીય સમચોરસ બંધારણ ધરાવે છે? તો યાદ રાખજો, XeF4 છે એ સમતલીય સમચોરસ બંધારણ ધરાવે છે. XeF4. હવે અલગ અલગ બંધારણમાં શું થાય? XeF2 છે ને એ કેવું બંધારણ ધરાવે?
યાદ કરી લો, રેખીય બંધારણ ધરાવે. નંબર 2 HCF6 છે એ કેવું બંધારણ ધરાવે, યાદ કરી લો, વિકૃત અષ્ટફલકીય બંધારણ ધરાવે. જો તમારે આ ચેપ્ટરનો 1 માર્ક્સ મેળવવો છે ને પી બ્લોકનો, તો આ સમૂહ 18ના આ સંયોજનો તૈયાર કરી દેજો. આ તો આપણો રાઈટ આન્સર છે. એના પછી XeOF4 આ સમચોરસ પિરામિડલ આકાર ધરાવે. સમચોરસ પિરામિડલ આકાર ધરાવે. ઇઝ ઇટ ક્લિયર બચ્ચા? ઇઝ ઇટ ક્લિયર? યસ સર, ક્લિયર. કથ્થઈ રંગની વીંટી કસોટી કયા આયન માટે વપરાય છે? નાઇટ્રેટ ક્યાં છે? શોધો શોધો શોધો. નાઇટ્રેટ આયન માટે કથ્થઈ રંગની વીંટી કસોટી વપરાય છે. એકચ્યુઅલમાં થાય છે શું તમને કહી દઉં તો જે નાઇટ્રેટ આયન છે ને એનું સમીકરણ ધ્યાનથી સમજી લો. જે નાઇટ્રેટ આયન છે ને એ નાઇટ્રેટ આયન ધરાવતું જે દ્રાવણ હોય ને એમાં તાજો FeSO4 ઉમેરવામાં આવે, Fe+2 આયન સોરી. ત્યારબાદ એની અંદર એસિડિક માધ્યમ રાખવામાં આવે તો નાઇટ્રેટમાંથી નાઇટ્રોજનનો ઓક્સાઇડ બની જાય, Fe+2માંથી Fe+3 બની જાય અને બાકીના વોટર મોલેક્યુલ દૂર થઈ જાય. ત્યારબાદ જે નાઇટ્રોજનનો ઓક્સાઇડ બન્યો ને એ નાઇટ્રોજનનો ઓક્સાઇડ છે એ જે આયનનો સંકીર્ણ હોય ને, આયનનો પાણીનો સંકીર્ણ, એની અંદર આ જોડાઈ જાય અને પછી એ બનાવે કથ્થાઈ રંગની વીંટી અને એને જ કહેવામાં આવે વીંટી કસોટી. Cu+2નું જલીય દ્રાવણનો રંગ કયો છે? ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. તો Cu+2 આયનના જલીય દ્રાવણનો રંગ થઈ જશે ભૂરો અથવા તો વાદળી. જો વાદળી આપેલું હોય પહેલાં વાદળી ટીક કરવાનું, વાદળી ના આપેલું હોય તો ભૂરો ટીક કરવાનું. ધ્યાનથી જોજો. જાંબલી રંગ કોનો થશે? બરાબર છે. તો જાંબલી રંગ છે ને આપણા KMnO4નો થશે. લીલો રંગ કોનો થશે? બરાબર છે. તો લીલો રંગ થશે ને આપણા K2MnO4નો થશે. બરાબર. પછી પીળો રંગ એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે કે કયા આયનનો રંગ પીળો થશે. હું તમને ઓપ્શન આપી દઉં, Fe2+, Fe3+ અથવા અધર આયન. ક્રોમિયમની સાચી ઇલેક્ટ્રોનિક રચના કઈ છે? તો સૌથી પહેલાં તમને ક્રોમિયમનો પરમાણુ ક્રમાંક ખ્યાલ હોવો જોઈએ. તો ક્રોમિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 24. 24 ક્રોમિયમની સાચી ઇલેક્ટ્રોનિક રચના. ક્રોમિયમ પહેલાં આવે આર્ગન, આર્ગન થાય પછી 4s થાય અને પછી 4s2 3d4 થવું જોઈએ પણ થઈ જાય 4s1 3d5. કેમ આવું થાય? કેમ 4s2 3d4 ના થયું? તો ધ્યાન આપો, આ જે D4 છે ને એ જ્યારે D5ની નજીક હોય ને ત્યારે અર્ધપૂર્ણની નજીક કહેવાય. અર્ધપૂર્ણની નજીક છે ને માટે એસનો એક ઇલેક્ટ્રોન અહીંયા જતો રહે છે તો D5 અર્ધપૂર્ણ થઈ જાય છે, સ્ટેબલ થઈ જાય છે. ઓકે, તો તે સમયે 4s1 D5 જોવા મળશે. ખાસ યાદ રાખજો, આનો સાચો આન્સર થઈ જશે એ. બીજી બાબત, આવી જ પ્રકારે તમને અપવાદ રૂપે ક્રોમિયમની બદલે કોપરની ઇલેક્ટ્રોનિક રચના પૂછી શકે જેમાં 4s1 3d10 થાય. એ જ રીતના જો તમે દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં ગયા, બરાબર, તો દ્વિતીય સંક્રાંતિ શ્રેણી પરથી આગળ માનો કે તમે F બ્લોકમાં ગયા તો F બ્લોકની અંદર અપવાદરૂપ ઇલેક્ટ્રોનિક રચનાની અંદર ગેન્ડોલિનિયમની ઇલેક્ટ્રોનિક રચના પૂછી શકે જેની અંદર 4f7 થતો હોય છે. તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે ગેન્ડોલિયમની ઇલેક્ટ્રોનિક રચના શું થાય. ઓકે બચ્ચા પાર્ટી, આ ઇલેક્ટ્રોનિક રચનાઓ અપવાદરૂપ છે, જરા એને પણ એકવાર નજર નાખીને એક્ઝામ આપવા માટે જજો. નીચેના પૈકી કયું સંયોજન પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતું નથી? નીચેના પૈકી કયો સંયોજન પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતું નથી? તો સર પહેલાં એ કહો કે પ્રકાશ ક્રિયાશીલતા માટે જરૂરી બાબત કઈ છે કે જેના આધાર ઉપર આપણે પ્રકાશ ક્રિયાશીલતા સમજી શકીએ. તો પ્રકાશ ક્રિયાશીલતા માટે જરૂરી 2 શરતો છે. નંબર 1, સંકીર્ણ તમારો અષ્ટફલકીય હોવો જોઈએ. નંબર 2, સંકીર્ણ કિલેટ રચના ધરાવતો હોવો જોઈએ, એટલે બહુદંતીય લિગેન્ડ જોડાયેલા હોવા જોઈએ. હવે ધ્યાનથી સમજો, પહેલો જ ઓપ્શન તમારી સામે છે. તો અહીંયા છે તો EN છે, ઇથિલિન ડાયમાઇન, તો એ તો દ્વિદંતીય લિગેન્ડ છે તો 2 + 2 એટલે એ 4 થઈ ગયા અને 2 6 એટલે 6 એટલે અષ્ટફલકીય થઈ ગયું અને EN છે એટલે કિલેટ બનાવશે, આપશે. નંબર 2 પર વાત કરીશું. બરાબર છે. અહીંયા 4 અને 2 6 થયું, અષ્ટફલકીય થયું પણ બંને એક દંતીય લિગેન્ડ છે માટે કિલેટ થશે નહીં અને કિલેટ નહીં થાય તો પ્રકાશ સમઘટકતા જોવા મળશે નહીં. માટે તમારે કયામાં જોવા નહીં મળે? તો રાઈટ આન્સર થઈ ગયો તમારો B. હવે C અને Dને એકવાર જોઈ લેજો કારણ કે આ પ્રકારના ઉદાહરણ પૂછાય ત્યારે તમને જો 4 જ આપેલા હોય ઉદાહરણ તો આ રીતના ઓળખી શકો. OXને આપણે ઓક્ઝલેટ કહીશું. ઓક્ઝલેટ દ્વિદંતીય ઋણ આયન લિગેન્ડ છે તો 2 × 2 એટલે 4 થઈ ગયું અને 2 એટલે 6 થઈ ગયું. ચલો, અને કિલેટ પણ છે. ચલો, પછી EN ઇથિલિન ડાયમાઇન, આ તો 4 થઈ ગયું, 2 + 2 અને 2 6 થઈ ગયું. ચલો, ગુડ. નેક્સ્ટ સવાલ.
એક સંકીર્ણ આપેલો છે CONH3 5 ટાઈમ SO4 BR અને CONH3 5 ટાઈમ BR SO4 માં કઈ સમઘટકતાના તે ઉદાહરણ છે. અને તમને બી ખ્યાલ છે બચ્ચું કે અહીંયા બ્રોમિન છૂટો પડે છે. કોણ છૂટો પડે છે? બ્રોમિન. તો અહીંયા બ્રોમિન આયન મળે, અહીંયા SO4 છૂટો પડે તો SO4 આયન મળે. તો બંને સંકીર્ણની અંદર શું થાય છે? તો ધ્યાનથી જોજો. અને બંને સંકીર્ણમાં શું થાય છે? અહીંથી બ્રોમિન છે ને અહીંયા અંદર જતો રહ્યો, અહીંયા SO4 છે ને બહાર આવી ગયો. તો બહાર આવવાના કારણે આયનો બદલાઈ ગયા. શું બદલાઈ ગયું? આયનો. અને જ્યારે જલીયકરણથી આયનો બદલાય ત્યારે તે સમઘટકતાને આયનીકરણ સમઘટકતા કહેવામાં આવે. અને જો તમારે આ ચેપ્ટરનો એટલે કે કોમ્પ્લેક્સ ચેપ્ટરનો એક માર્ક ફરજિયાત મેળવવું છે તો આ બે ટોપિક તૈયાર કરી દેજો. કયા બે ટોપિક? નંબર 1 પ્રકાશ સમઘટકતા અને નંબર 2 આયનીકરણ સમઘટકતા. પછી ટાઈમ મળે તો હું તમને બીજો નેક્સ્ટ ટોપિક પણ કહીશ. એના માટે તમારે નેક્સ્ટ પેપર સુધી રાહ જોવી પડશે. નીચેના પૈકી કયો કિલેટ લિગેન્ડ નથી? કિલેટ લિગેન્ડ નથી મતલબ એક દંતીય લિગેન્ડ કયો છે? ચેક કરી લો. સૌથી પહેલો જ આપેલો તમને NH3. બરાબર, આ તમારો એક દંતીય લિગેન્ડ છે, માટે કિલેટ નથી. ચલ નેક્સ્ટ. નીચે દર્શાવેલા સંયોજનોમાં SN1 પ્રક્રિયાની સક્રિયતા પ્રમાણેનું ક્રમનું અનુમાન કરો. SN1 પ્રક્રિયા માટે તમારે પહેલાં યાદ કરવું પડે કે SN1 પ્રક્રિયામાં થાય છે શું. તો સર SN1 પ્રક્રિયામાં કાર્બોકેટાયન બને. શું બને? કાર્બોકેટાયન. કાર્બોકેટાયનની સ્થિરતાનો ક્રમ તમને ખબર છે, 1 ડિગ્રી કરતાં 2 ડિગ્રી સ્થિરતા વધારે હોય અને 2 ડિગ્રી કરતાં 3 ડિગ્રીની સ્થિરતા વધારે હોય. તો તમને જે અહીંયા ઓપ્શન આપેલા છે એમાં સૌથી વધારે સ્ટેબિલિટી કોની થશે? 3 ડિગ્રીની. તો આ રહી ગયું તમારું 3 ડિગ્રી. આની સક્રિયતા સૌથી વધારે હશે. એના પછી અહીંયા બ્રોમિન છે અને અહીંયા એક કાર્બન જોડાયેલો છે. આ કાર્બન સાથે આ બાજુ એક કાર્બન છે, આ બાજુ એક કાર્બન છે, એટલે આ 2 ડિગ્રી થઈ ગયો. આ 3 ડિગ્રી હતો, આ 2 ડિગ્રી થઈ ગયું. ઓટોમેટિકલી અહીંયા આ એક જ કાર્બન સાથે જોડાવા માટે 1 ડિગ્રી. તો અહીંયા 3ની ક્ષમતા વધારે, એના પછી 2ની ઓછી, એના પછી 1ની ઓછી. દેટ મીન્સ આન્સર ઇઝ રાઇટ A. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના પૈકી કયું પ્રક્રિયક હેલો આલ્કેનની બનાવટ માટે વપરાય છે? ચાર પ્રક્રિયકો તમને આપી દીધા છે અને હેલો આલ્કેન બનાવવા માટે કયો પ્રક્રિયક વપરાય છે તમારે શોધવાનું છે. યુ હેવ 2 સેકન્ડ ઓર 5 સેકન્ડ. ચાલો, તો સૌથી પહેલાં તમને KI આપ્યો છે. KI તમને ખબર છે ક્યારે વપરાય? આયોડોબેન્ઝીન મેળવવો હોય તો. પછી NaNO2 અને HCl આપ્યા છે. સોડિયમ નાઇટ્રેટ અને HCl ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયાની અંદર વપરાય. SO2 આપ્યા છે તમને, ડાર્ઝન પ્રક્રિયાની અંદર તમે હેલો આલ્કેન મેળવી શકો છો. રાઇટ આન્સર. અને D આપ્યા છે CO2 Cl2 સેનમેયર પ્રક્રિયાનો પ્રક્રિયક છે. તો રાઇટ આન્સર થઈ જશે SOCl2. SOCl2ની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ધ્યાનથી સમજો આ બાબત. અહીંયા SO2 વાયુ સ્વરૂપે મળે છે, HCl વાયુ સ્વરૂપે મળે છે. તો સૌથી શુદ્ધ નિપજ તમને જો કોઈ પૂછી નાખે કે નીચેના પ્રક્રિયામાં કયામાં શુદ્ધ નિપજ મળે, તો તમારે યાદ રાખી લેવાનું થાયોનિલ ક્લોરાઇડ વાળી પ્રક્રિયામાં શુદ્ધ નિપજ મળે. ક્લોરોઇથેનની શુષ્ક ઇથર સાથે સોડિયમ ધાતુની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવતા તમને નિપજ શું મળશે? ક્લોરોઇથેન છે. બરાબર, તો ચાલો બંધારણ પર જઈએ. તમને સરસ મજાનું ક્લોરોઇથેન આપી દીધું છે. બરાબર છે, તો ક્લોરિન છે ને ઇથેનના 2 કાર્બન છે. સોડિયમ ધાતુ આપી દીધી, ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરાવો. યસ, આ તો પ્રક્રિયા છે સર વુડ્સ પ્રક્રિયા. વોટ મિનિંગ ઓફ વુડ્સ પ્રક્રિયા? વુડ્સ પ્રક્રિયામાં શું થાય? એક કા ડબલ 2 કા 4 3 કા 6. મતલબ શું? મતલબ એ કે કાર્બન સંખ્યા તમે જો 2 આપો છો તો તેનો જવાબ 4માં મળે, ડબલ થઈ જાય. આલ્કાઇલ સમૂહની સંખ્યા ડબલ થઈ જાય. 1 હોય તો 2માં મળે, 2 હોય તો 4માં મળે, 3 હોય તો 6માં મળે. અહીંયા 2 કાર્બન સંખ્યા છે તો 4 કાર્બન સંખ્યા ધરાવતી આલ્કેન નિપજ તમને મળશે. દેટ મીન્સ બ્યુટેન નિપજ મળશે. આ વુડ્સ પ્રક્રિયાનો કમાલ છે. જેટલું ઇન્વેસ્ટમેન્ટ એનાથી ડબલ આઉટપુટ. આલ્કાઇલ ક્લોરાઇડમાંથી આલ્કાઇલ આયોડાઇડ બનાવવાની પ્રક્રિયા કઈ છે? આલ્કાઇલ ક્લોરાઇડ, બરાબર છે, ધ્યાનથી સમજો. આલ્કાઇલ ક્લોરાઇડમાંથી આયોડાઇડ એટલે તમારે આયોડિન એન્ટર કરવાનો છે. આયોડિન એન્ટર કરવા માટે જોઈએ NaI, અને NaI જે પ્રક્રિયાની અંદર વપરાય તે પ્રક્રિયાનું નામ છે ફિંકલસ્ટેઇન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? ફિંકલસ્ટેઇન પ્રક્રિયા. અહીંયા વુડ્સ ફિટિંગ છે તો આલ્કાઇલ અને એરાઇલ બંને સમૂહ જોડાય. ફિટિંગ પ્રક્રિયા છે તો માત્ર એરોમેટિક સમૂહ જોડાય. ફિંકલસ્ટેઇન છે આયોડિન જોડાય, અને સ્વાર્ટ્સ છે તો ફ્લોરિન જોડાય. AgF વાળો યાદ આવ્યું? ચલો. નીચેના પૈકી કયા કાર્બનિક સંયોજનમાં ફિનોલ બનાવી શકાય નહીં? ફિનોલ ન બનાવી શકાય કયા કાર્બનિક સંયોજનથી તમે ફિનોલ બનાવી શકો નહીં? તો સૌથી પહેલાં આઇસોપ્રોપાઇલ બેન્ઝીન છે. ધ્યાનથી સમજો. આ આઇસોપ્રોપાઇલ બેન્ઝીન મતલબ તમને ક્યાં મળે? તો સર આ ક્યુમિન પદ્ધતિમાં મળે. તો ક્યુમિન પદ્ધતિ તમે ફિનોલ બનાવી શકો? જવાબ છે યસ. નંબર 2 પર છે બેન્ઝીન સલ્ફોનિક એસિડ. બેન્ઝિનિક સલ્ફોનિક એસિડ બેન્ઝીન ચક્ર પર SO3H, એનાથી તમે ફિનોલ બનાવી શકો? યસ સર. એનામાં ઘન NaOH નાખીને તમે ફિનોલ
બનાવી શકો છો. એના પછી છે ક્લોરોબેન્ઝીન. ક્લોરોબેન્ઝીનમાં તમે ફિનોલ બનાવી શકો. હવ ડાવ ભાવ પદ્ધતિ દ્વારા અમે ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ બનાવી શકીએ. એના પછી છે ટોલ્યુઇન. ટોલ્યુઇનમાંથી ફિનોલ તમે બનાવી શકો એવી પદ્ધતિ અત્યારે શીખ્યા છો? ના સર, આ ટોલ્યુઇનમાંથી બનાવી શકાય નહીં. માટે રાઈટ આન્સર કઈ થઈ જશે? ડી. એના પછી નેક્સ્ટ સવાલ, નીચેના પૈકી કયા માટે પીકેનું મૂલ્ય સૌથી વધુ છે? આવું જ પૂછે ને એટલે બાળક કન્ફ્યુઝ જ થાય, અને કન્ફ્યુઝન ન થવું જોઈએ એવું મારું પ્રણ છે તમને. જુઓ, શાંતિથી આ સવાલને બિલકુલ શાંતિથી સોલ્વ કરવાનો, કોઈ ઉતાવળ નહીં. લખીને સોલ્વ કરીશું. જુઓ કેવી રીતના તમને પૂછ્યું છે કે પીકેનું સૌથી વધુ મૂલ્ય, આપણે જાણતા હોય તરફ જવાનું. પીકેનું સૌથી વધુ મૂલ્ય, એનો મતલબ કે કેએનું ઓછું મૂલ્ય. એનો મતલબ એમ કે એસિડિકતા ઓછી કરવાની છે. એનો મતલબ એમ કે હાઇડ્રોજન શાંતિથી મુક્ત થવો જોઈએ, હાઇડ્રોજન ધીમેથી મુક્ત થવો જોઈએ. એસિડિકતા શું કરવાની છે? ઓછી. એનો મતલબ હાઇડ્રોજન ધીમેથી મુક્ત થવો જોઈએ. ઓકે, તો જો તમારી સાથે NO2 સમૂહ જોડાય, ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ જોડાય, NO2 સમૂહ, તો એ તો ફટાફટ મુક્ત કરી દે. આપણે ફટાફટ મુક્ત કરી દે એટલે આ બંને જવાબ તો ના જ આવે. ફિનોલ એકલો પણ ના આવે. તો ક્રેસોલમાં શું થાય? તો CH3 સમૂહ જોડાય, અને CH3 સમૂહ છે ને બચ્ચા, ઇલેક્ટ્રોન દાતા છે. એટલે અહીં ઇલેક્ટ્રોન ઘનતા વધારે, ઇલેક્ટ્રોન ઘનતા અહીં વધે, અહીં વધે, અહીં વધે, અહીં વધે. એના કારણે શું થાય? તો ઓક્સિજન પર ઇલેક્ટ્રોન રીચ થાય, તો હાઇડ્રોજન તરફથી જલ્દીથી ખેંચે નહીં, માટે હાઇડ્રોજન સરળતાથી મુક્ત થાય નહીં, માટે એની એસિડિકતા ઓછી જોવા મળે. અને એસિડિકતા ઓછી જોવા મળે તો કેની વેલ્યુ ઓછી જોવા મળે, અને કેની વેલ્યુ ઓછી જોવા મળે તો પીકેની વેલ્યુ વધુ જોવા મળે. આ રીતના રિવર્સમાં જવાનું, બિલકુલ શાંતિથી, ભલે 1 મિનિટ લાગે, પણ મિત્રો આપણો 1 માર્ક્સ છે ને, 1 માર્ક્સ તમારું જીવન બદલી શકે છે. મારા નિયમો, મારી આ વાત યાદ રાખજો બચ્ચા. રીમર ટીમન પ્રક્રિયા દ્વારા કઈ નિપજ પ્રાપ્ત થાય છે? રીમર ટીમન, બરાબર. રીમર ટીમન પ્રક્રિયામાં તમારે શું કરવાનું છે? ધ્યાનથી સમજી લો, ફટાફટ, જટાજટ. તો ફિનોલ લેવાનો છે, સરસ મજાનો. શું લેવાનો છે બચ્ચા પાર્ટી? ફિનોલ લેવાનો છે, અને આ ફિનોલની અંદર તમારે પ્રક્રિયા કરાવવાની છે ક્લોરોફોર્મ સાથે. કોની સાથે? ક્લોરોફોર્મ અને NaOH સાથે. જ્યારે તમે ક્લોરોફોર્મ અને NaOH સાથે પ્રક્રિયા કરાવો છો ને, ત્યારે OHના સ્થાન ઉપર આવી જાય છે ONA. શું આવી જાય છે? ONA. અને ઓર્થો સ્થાન પર જોડાઈ જાય છે CHCl2. ફરીથી તમે એને NaOH સાથે પ્રક્રિયા કરાવો છો ને, એ સમયે તમને ઓર્થો સ્થાન પર મળી જાય છે CHO. અને જ્યારે એસિડિક માધ્યમ સાથે પ્રક્રિયા કરાવો ને, ત્યારે ફાઇનલી મળી જાય છે તમને બેન્ઝીન ચક્ર પર OH અને ઓર્થો સ્થાન પર CHO. ધ્યાનથી સમજજો, જે બેન્ઝીન ચક્ર પર OH અને ઓર્થો સ્થાનમાં તમે જે CHO લીધા ને, આમાં અહીં નંબર 1 કાર્બન મળે, અહીંયા નંબર 2 મળે. તો આનું નામ શું થઈ જાય? તો 2 હાઇડ્રોક્સી. નામ શું થાય? ધ્યાનથી સમજજો, 2 હાઇડ્રોક્સી. બેન્ઝીન ચક્ર પર CHO, બેન્ઝાલ્ડીહાઇડ, 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડીહાઇડ એનું સાચામાં સાચું નામ થશે. બીજી બાબત, આનું બીજું નામ શું કહી દીધું મેં તમને? અહીંયા આપેલું જ છે. કયું સર? સેલિસાલ્ડીહાઇડ. સેલિસાલ્ડીહાઇડ એનું બીજું નામ તમને અહીંયા આપેલું છે. ઇઝ ઇટ ક્લિયર? ચાલો આગળ વધીશું નેક્સ્ટ સવાલ માટે. ઓકે, એ પહેલાં હું તમને એક હિન્ટ આપી દઉં. સર અહીંયા સેલિસિલિક એસિડ પણ આપેલું છે, તો સેલિસિલિક એસિડ ક્યારે બને? ચલો બોલો બધા બચ્ચા પાર્ટી. સેલિસિલિક એસિડ ક્યારે બને? જ્યારે કોલ્બે પ્રક્રિયા હોય ત્યારે. ચલો સર, અહીંયા બેન્ઝોક્વિનોન આપેલું છે, તો બેન્ઝોક્વિનોન ક્યારે બને? જ્યારે ઓક્સિડેશન પ્રક્રિયા કરાવીએ ત્યારે. સર અહીંયા સેલિસાલ્ડીહાઇડ, તો યસ. અહીંયા સર પિક્રિક એસિડ આપેલું છે, પિક્રિક એસિડ ક્યારે બને? નાઇટ્રેશનની પ્રક્રિયા કરાવીએ ત્યારે. અને પિક્રિક એસિડ તમને ખ્યાલ હશે, 3 બાજુ 3 NO2 સમૂહ છે, અને એક એવો અહીંયા NO2, અહીંયા NO2 ને અહીંયા NO2, એક એવો પિક્રિક એસિડ, એક એવો એસિડ છે જેમાં COOH નથી, છતાં પણ એ એસિડ તરીકે ઓળખાય છે. પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ સંયોજનની સારામાં સારી નિપજ જોઈએ છે, તમે કયો ઉત્તમ પ્રક્રિયકનો ઉપયોગ કરી શકો છો? ઉત્તમમાં ઉત્તમ પ્રક્રિયક તમારે શોધવાનો, સાદો નહીં હો, ઉત્તમ. અને ઉત્તમ માટે તમને ખબર છે PCC જ આવે. ઉત્તમમાં ઉત્તમ કોણ આવે? PCC. PCC સિવાય બીજો કોઈ આવે નહીં. પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. નીચે દર્શાવેલ પ્રક્રિયા પૈકી કયું સંયોજન આલ્ડોલ સંગનન પ્રક્રિયા આપશે? આલ્ડોલ સંગનન પ્રક્રિયા માટેની શરતી શરત એ છે કે આલ્ફા કાર્બન હોવો જોઈએ અને આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હોવો જોઈએ. ત્યારે મંદ NaOH સાથે પ્રક્રિયા થાય અને તમને નિપજ મળે. તો ધ્યાનથી સમજો. મિથેનોલ આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન છે? બિલકુલ નથી. HCHO આલ્ફા કાર્બન જ નથી, હાઇડ્રોજનની ક્યાં વાત કરો? બેન્ઝાલ્ડીહાઇડ આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન છે? બિલકુલ નથી. આલ્ફા કાર્બન પર એક પણ આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન નથી. ચલો એના પછી નેક્સ્ટ, 2 મિથાઇલ પેન્ટેનાલ.
શું કીધું? 2 મિથાઇલ પેન્ટેનાલ. હવે એનું આપણે બંધારણ બનાવીએ, ધ્યાનથી સમજો. 2 મિથાઇલ પેન્ટેનાલનું બંધારણ બનાવીએ. અહીંયા જોજો, હા ને. ચલો, 5 કાર્બન, 1 2 3 4 5, 5 નંબરના કાર્બન પર CH. ઓકે, હવે આ થઈ ગયો તમારો પહેલો કાર્બન, આ થઈ ગયો તમારો બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. 2 નંબર પર મિથાઇલ છે એટલે અહીંયા CH3 થઈ ગયા તમારા. તો હવે આ કાર્બનની એક સંયોજકતા ખૂટે છે, એનો મતલબ અહીંયા એક હાઇડ્રોજન હશે. તો જે કાર્બન સાથે CHO સમૂહ જોડાયો છે તેને આલ્ફા કાર્બન કહેવાય. આલ્ફા કાર્બન પર એક હાઇડ્રોજન છે, માટે રાસાયણિક પ્રક્રિયા થશે. ઇઝ ઇટ ક્લિયર? કન્સેપ્ટ બધાના ક્લિયર થાય છે? હું એવું નથી કે ખાલી પ્રશ્ન જવાબ કરીને આગળ વધવાવાળો માણસ. આપણે બધું જ સોલ્વ કરીશું. એસિડિક પ્રબળતાનો તમને સાચો ક્રમ શોધવાનો કયો છે, અને સાચા ક્રમ માટે તમને એક વાત કહી દઉં કે આ બધાની એસિડિકતાના ક્રમ માટેની સરસ મજાની શોર્ટ કી છે. મેં મારા કેમિસ્ટ્રી પેપર સેટરના ફેવરેટ ટોપિક સિરીઝની અંદર આના એસિડિકતાનો અલગથી ટોપિકમાં વિડીયો બનાવ્યો છે. કારણ એ છે કે આ દર વર્ષે પૂછાય છે, અને દર વર્ષે પૂછાતો હોય IMP સવાલમાં બાળકો ચોક્કસ ક્રમ યાદ ના રાખે તો કન્ફ્યુઝ થઈ જાય, અને કન્ફ્યુઝ થઈ જાય તો સવાલ હંમેશા ખોટો ટીક થાય, ખોટો ટીક થાય, ખોટો ટીક થાય, ગમે તેટલું તૈયારી કરી હોય તોય. શોર્ટ કી ઇઝ ધ બેસ્ટ વે. ચલો આગળ વધીશું. એ CH3 CH2 COOH છે, બરાબર. એના કરતાં વધારે ક્લોરિનવાળો હોય, એના કરતાં જબરો ફ્લોરિનવાળો હોય, એના કરતાં જબરો NO2 વાળો હોય, એના કરતાં જબરો ડબલ ટ્રિપલ ફ્લોરિનવાળો હોય, તો આ રીતના એસિડિક પ્રબળતા વધે છે. તો એસિડિક પ્રબળતા માટે સાચો ક્રમ કયો થશે? D, બરાબર. ખાસ આ ફ્લોરિન, ક્લોરિન અને આ NO2 આ બધા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય ને એ એસિડિકતા હંમેશા વધારે. નીચેના પૈકી કયું સંયોજન આયોડોફોર્મ કસોટી આપશે નહીં? તો પહેલાં એ ખબર હોવી જોઈએ કે આયોડોફોર્મ કસોટી કોણ આપે. તો યાદ રાખો, મિથાઇલ કીટોન સમૂહ હોય, આ રહ્યું જુઓ, મિથાઇલ કીટોન સમૂહ હોય અથવા તો મિથાઇલ 2 ડિગ્રી આલ્કોહોલ સમૂહ હોય તો તમે આયોડોફોર્મ કસોટી આપી શકો. એ સિવાય તમે આયોડોફોર્મ કસોટી આપી શકો નહીં. તો અહીંયા ધ્યાનથી જોઈ લો, મિથાઇલ આલ્કોહોલમાં CH3OH જ થાય. હવે આખું ક્રિયાશીલ સમૂહ બને નહીં, માટે એ ઓપ્શન છે, આયોડોફોર્મ કસોટી આપી શકશે નહીં. ચલો, એસિટોન પણ આપી શકશે, એસિટોફિનોન પણ આપી શકશે, અને આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ પણ આપી શકશે. મિથાઇલ બેન્ઝીનમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવવાની સીધો ફેક્ટ બેઝ સવાલ. C આન્સર ઇઝ ધ રાઇટ. CrO2Cl2 તૈયાર કરી દેવાનું. હિન્સબર્ગ પ્રક્રિયકની નીચેના પૈકી કયા એમાઇન સાથે પ્રક્રિયા થશે નહીં? 3 ડિગ્રી સાથે ના થાય, બાકી બધા સાથે થાય. તો અહીંયા પૂછ્યું છે શું થશે નહીં કે થશે એ પૂછ્યું છે, કારણ કે ઘણી બધી એક્ઝામમાં થશે નહીં એવું પૂછતા હોય છે. અહીંયા તમને પૂછ્યું થશે, તો તમારે 3 ડિગ્રી સિવાયનો શોધી નાખવાનો, બરાબર. હવે 3 ડિગ્રી શોધવા માટેની ટ્રીક તમને આપી દઉં કે જુઓ, NH2 હોય ને તો 1 ડિગ્રી, NH હોય તો 2 ડિગ્રી, અને N હોય તો 3 ડિગ્રી. આ બંધારણ માટે. અને ભવિષ્યમાં બીજા પેપર સોલ્વ કરીશું ને એમાં નામ આપેલા હશે ને તો નામ પરથી પણ ડાયરેક્ટ 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી કેવી રીતે નક્કી થાય એ પણ હું તમને શીખવાડીશ. એના માટે તમારે આ સિરીઝમાં જોડાયેલું રહેવું પડશે. ઓકે બચ્ચા પાટી? ચાલો, તો અહીંયા તમને NH આપેલો છે, મતલબ આ 2 ડિગ્રી છે, 2 ડિગ્રી સાથે પ્રક્રિયા થશે. N છે 3 ડિગ્રી ના થાય, N છે 3 ડિગ્રી ના થાય, N છે 3 ડિગ્રી ના થાય. બેન્ઝાઇલ ક્લોરાઇડના એમોનોલિસિસ. બેન્ઝાઇલ ક્લોરાઇડ, બેન્ઝાઇલ એટલે બેન્ઝીન ચક્ર પર છે CH2, એનું કરી લીધું એમોનોલિસિસ. શું કરી લીધું બચ્ચા? એમોનોલિસિસ. અને ત્યારબાદ મળતી જે એમાઇન નિપજ છે, એટલે એમાઇન નિપજ જે મળે તે એની 2 મોલ CH3Cl સાથે પ્રક્રિયા કરવાની. એટલે જે એમાઇન મળે એની 2 વાર તમે આલ્કાઇલેશન પ્રક્રિયા કરો તો છેલ્લે તમને 3 ડિગ્રી જ નિપજ મળે. 3 ડિગ્રી જ નિપજ મળે. 3 ડિગ્રી નિપજ હું તો ક્વેશ્ચન સોલ્વ કર્યા વિના ડાયરેક્ટ પહોંચું છું. જુઓ, અહીંયા NH2 વાળી પ્રાથમિક એમાઇન નિપજ મળશે સૌથી પહેલાં, બરાબર. અહીંયા પ્રાથમિક એમાઇન વાળી નિપજ મળે, એની 2 મોલ આલ્કાઇલેશન સાથે પ્રક્રિયા કરે એટલે 2 આલ્કાઇલ સમૂહ એડ થાય તો 3 ડિગ્રી મળી જાય. 3 ડિગ્રીમાં 2 N આવે. આ રહ્યું, 3 ડિગ્રીમાં 2 N આવે, ડાયરેક્ટ જવાબ. પણ શું ડાયરેક્ટ જવાબ ટીક થાય? જવાબ છે ના. તો શું કરવાનું? આપણે સોલ્વ કરવાનું બેટા. કેવી રીતે સોલ્વ કરીશું? ધ્યાનથી સમજજો. તમારી પાસે બેન્ઝાઇલ ક્લોરાઇડ છે. શું છે તમારી પાસે? બેન્ઝાઇલ ક્લોરાઇડ છે. આ બેન્ઝાઇલ ક્લોરાઇડમાં જે ક્લોરિન છે એના સ્થાન ઉપર NH3 આવશે, તો અહીંથી HCl સ્વરૂપે દૂર થશે, અને C6H5CH2 હતું, બેન્ઝાઇલ ક્લોરાઇડ હતું, એમ બની જશે બેન્ઝાઇલ એમાઇન. બેન્ઝાઇલ એમાઇનમાં અહીંયા NH2 છે, એટલે કે પ્રાથમિક એમાઇન છે. પ્રાથમિક એમાઇનની જ્યારે આલ્કાઇલેશન પ્રક્રિયા થાય ત્યારે આલ્કાઇલ સમૂહ એડ થાય, તો પ્રાથમિકમાંથી તમને દ્વિતીયક એમાઇન મળે. 2 મોલ સાથે પ્રક્રિયા કરે તરત જ તમને મળી જશે તૃતીયક એમાઇન.
ધ્યાનથી જોઈ લો, આ તમારું સરસ મજાનું બેન્ઝાઇલ છે, આ એક મિથાઇલ સમૂહ છે, આ બીજો મિથાઇલ સમૂહ છે. માટે આ જે નાઇટ્રોજન છે હવે એકલો બચ્યો છે, માટે 3 ડિગ્રી એમાઇન કહીશું. એનું નામ શું થશે? ખાસ ધ્યાનથી જોઈ લેજો. એન ડાયમિથાઇલ ફિનાઇલ મિથેનેમાઇન, એ તેનું સરસ મજાનું IUPAC નામ થઈ ગયું. એના પછી નેક્સ્ટ સવાલ છે આઇસોપ્રોપાઇલ એમાઇન અને એન પ્રોપાઇલ એમાઇન. આઇસોમાં છેલ્લેથી બીજા કાર્બન પર એક CH3 આવે, નોર્મલમાં કશું ના આવે, એટલે ખાલી શૃંખલા અને જે સ્થાનની બાબતો છે એ સ્થાન તમારે ખાસ જોવા પડે. તો અહીંયા ધ્યાનથી જોજો, તમને શું કીધું કે આઇસોપ્રોપાઇલ એમાઇન અને નોર્મલ પ્રોપાઇલ એમાઇન આ બંનેમાં કયા પ્રકારની સમઘટકતા જોવા મળે છે. તો આઇસોપ્રોપાઇલ એમાઇન જોઈ લો ધ્યાનથી, CH3 CH NH2 અને CH3 બરાબર છે. અને નોર્મલ પ્રોપાઇલ એમાઇનમાં CH3 CH2 CH2 NH2 આ નોર્મલ પ્રોપાઇલ એમાઇન છે. તો અહીંયા શું થયું? તો NH2 અહીંયા ફર્સ્ટ કાર્બન પર છે, જ્યારે છેલ્લેથી બીજા કાર્બન પર એક CH3 મૂકવા માટે આપણે કામ કરીએ ને ત્યારે NH2 સીધો બીજા નંબરના કાર્બન પર જતો રહે. બરાબર છે. અહીંયા માત્ર ને માત્ર સ્થાન બદલાય. શું બદલાયું? સ્થાન. માટે અહીંયા જે સમઘટકતા જોવા મળે એને શું કહેવાય? સ્થાન સમઘટકતા કહેવાય. નીચેના પૈકી કયા સંયોજનમાંથી એક કાર્બન વધુ હોય તેવું એમાઇન નિપજ મળે? એક કાર્બન વધારે હોય તેવી એમાઇન નિપજ. બરાબર. એના માટે તો નાઇટ્રાઇલ સંયોજન જ તમારે લેવું પડે, કારણ કે જ્યારે આપણે નાઇટ્રાઇલ સંયોજન લઈએ ને અને એનું તમે જ્યારે હાઇડ્રોજનેશન કરાવો ને, તો એક હાઇડ્રોજન અહીંયા એડ થાય ને એક હાઇડ્રોજન અહીંયા R તો હોય જ, તો R પછી CH2 પછી NH2 બને, તો અહીંયા તમારો એક કાર્બન સંખ્યા વધી ગઈ. ઓકે બચ્ચા પાર્ટી, બાકી કોઈમાં કાર્બન સંખ્યા વધશે નહીં. નીચેના પૈકી કયું વિધાન ગ્લુકોઝ માટે સાચું નથી? ગ્લુકોઝ નોન રિડ્યુસિંગ છે. ના બચ્ચા ના, ગ્લુકોઝ છે ને એ નોન રિડ્યુસિંગ નથી, એ ખોટું વાક્ય છે. નોન રિડ્યુસિંગ તો સુક્રોઝ આવે ભાઈ. કોણ આવે? સુક્રોઝ. ચલો બીજું, ગ્લુકોનિક એસિડના ઓક્સિડેશનથી સેકેરિક એસિડ મળે છે. સાચી વાત છે. ગ્લુકોનિક એસિડનું તમે ઓક્સિડેશન કરાવો, જે ગ્લુકોઝના Br2 ના ઓક્સિડેશનથી મળી છે, તો સેકેરિક એસિડ મળે. સેકેરિક એસિડમાં કેટલા સીડો સમૂહ હોય? 2. ચલો, ગ્લાયકોઝ અને ઓલિગોસેકેરાઇડનું ઉદાહરણ છે. સર ખોટી વાત છે. પોલીસેકેરાઇડનું ઉદાહરણ છે. બી આન્સર તમારો સાચો છે. આ પણ ખોટી વાત છે. સ્ટાર્ચના જળ વિભાજનથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે. મળતું હશે ખાલી ગ્લુકોઝ મળે. ફ્રુક્ટોઝ મેળવવા માટે તમારે સુક્રોઝ લેવું પડે. નીચેના પૈકી કયું બંધારણ ડી ગ્લિસરાલ્ડિહાઇડનું છે? અહીંયા સવાલ પૂછેલો છે, એમાં ભૂલ છે, હું સુધારી દઉં. ચલો અહીંયા ડી કરી દો તમે. ઓકે, તો ચલો ડી ગ્લિસરાલ્ડિહાઇડનું ઉદાહરણ કયું થાય? તો આને સમજવા માટે તમારે કન્સેપ્ટ શીખવો પડે કે ડી અને એલ ક્યારે કહેવાય, ડી અને એલ વિન્યાસ ક્યારે કહેવાય. તો જ્યારે અંતિમ કિરાલ કાર્બન પર આ જે તમારો OH સમૂહ છે ને એ જમણી બાજુ આવેલો હોય ત્યારે તમે એને ડી કહી શકો, અને અંતિમ કિરાલ કાર્બન પર આ OH સમૂહ ડાબી બાજુ આવેલો હોય, લેફ્ટ સાઈડ આવેલો હોય ત્યારે તમે એને એલ વિન્યાસ કહી શકો. દેટ ઇઝ ક્લિયર. માટે અહીં ડી ગ્લિસરાલ્ડિહાઇડ પૂછ્યું છે તો આન્સર એ થશે. જો ભવિષ્યમાં એલ પૂછે તો આન્સર બી થાય. કદાચિત કન્સેપ્ટ ક્લિયર થયો હશે. એમિનો એસિડ કેવા હોય? એસિડિક બી હોય, બેઝિક બી હોય ને તટસ્થ બી હોય. બધી પ્રકારના હોઈ શકે. માટે આન્સર થશે સી. કારણ કે એમિનો એસિડની અંદર R પછી CH, અહીંયા COOH બી છે અને જોડે જોડે શું છે? અહીંયા NH2 પણ છે. તો NH2 અને COOH બંને હોય તો આ બંને દ્વારા તટસ્થ પણ બને, જેમાંથી એકની સંખ્યા વધી જાય તો બેઝિક થઈ જાય, COOHની સંખ્યા વધી જાય તો એસિડિક થઈ જાય. માટે આન્સર સી ત્રણેય આવે, ડી ત્રણેય આવે. નીચેના પૈકી કયું બેઝ DNAમાં હાજર હોતું નથી? મને કોઈ ક્વેશ્ચન પૂછે કે સર મારે 14 નંબરનું ચેપ્ટર મારે તૈયાર કરવાનું છે, ટ્યુશનમાં મારે ટેસ્ટ છે અથવા તો મારે પરીક્ષા આપવી છે, તો સૌથી પહેલાં કયો પ્રશ્ન તૈયાર કરું? હું કહી દઉં ન્યુક્લિક એસિડ કરજે બેટા. કારણ કે ન્યુક્લિક એસિડમાંથી દર વર્ષે MCQ પૂછાય છે ને, પૂછાય જ છે. બીજો ટોપિક મને કોઈ કહેતો સર હું કહી દઉં કે વિટામિન કરજે, કારણ કે વિટામિનમાંથી પણ ઓલમોસ્ટ દર વર્ષે સવાલ પૂછાય છે. નીચેના પૈકી કયું બેઝ DNAમાં હાજર નથી? મને ખબર છે DNAમાં ટેડ હોય, ATGC. તો સર પછી RNAમાં શું થાય? તો RNAમાં AUGC હોય, તો યુ RNAમાં હોય. તો DNAમાં હાજર ના હોય એવું કોણ હોય? તો યુરેસિલ. આન્સર ઇઝ ડી. ફલક કેન્દ્રિત એકમ કોષમાં રહેલા પરમાણુઓની સંખ્યા ગણો. ફલક કેન્દ્રિત માટે સૌથી પહેલાં તમારે ઘનના 8 ખૂણા પર પરમાણુઓ ગોઠવવા પડે.
તો સ્ફટિક જે છે એમાં ઘનના જે 8 ખૂણાઓ હોય એ 8 ખૂણાઓ ઉપર એક એક પરમાણુ જ્યારે હાજર થાય બરાબર છે ત્યારે આ પ્રકારની ગોઠવણ બને. ચલો, આ તમારો સરસ મજાનો કોષ થઈ ગયો. એમાં 8 ખૂણા ઉપર 8 પરમાણુ ગોઠવી દીધા છે. હવે દરેક ફલકના મધ્યમાં મૂકી દઈએ. 1 2 3 4 5 અને 6. તો ફલક કેન્દ્રિતમાં ખૂણાઓ પરની ભાગીદારી કેટલી હોય? સર, એ તો સિમ્પલ છે કે 8 × 1/8 મુજબ જવાબ કેટલો આવે? 1. પણ ફલક પર ભાગીદારી કેટલી હોય? તો કોઈ પણ દિવાલ બે આજુબાજુમાં ઘર હોય તો બે વચ્ચે કોમન હોય, માટે 6 ફલક પરના 6 ઘટક કણ 1/2 એની ભાગીદારી. તો અહીં જવાબ 1 આવે, અહીં જવાબ 3 આવે. 1 + 3 તો Z બરાબર એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા એટલે કે Z બરાબર FCC માટે જવાબ થાય 4. હવે સર આ જ ક્વેશ્ચનને ફેરવીને પૂછવું હોય તો BCC માટે પૂછી દે. તો BCCમાં આ તો એક જ રહેવાનું, પણ ફલકની જગ્યાએ શું આવવાનું? એકમ કોષના કેન્દ્રમાં એક પરમાણુ. 1 + 1 બરાબર કેટલા થઈ જાય? 2. આ જ વસ્તુ સાદા એકમ કોષ માટે પૂછે તો કંઈ નહીં, એક જ જવાબ આવે. તો ત્રણેયની વાત આવી ગઈ. સાદા એકમ કોષ માટે એક જવાબ આવે Z બરાબર, BCC માટે તમને પૂછે તો 2 જવાબ આવે, ને FCC માટે તમને પૂછે તો બોલો બોલો 4 જવાબ આવે. આ ત્રણેય Zની વેલ્યુ તમને આવી ગઈ. નીચેના પૈકી કઈ લાક્ષણિકતા સ્ફટિકમય ઘન પદાર્થ માટેની નથી? ચોક્કસ લાક્ષણિક ના ભાઈ, આ તો છે ચોક્કસ જ આકાર હોય ને, જેવા તેવા થોડી હોય. સ્વભાવ વિષમદૈશિક, યસ. ચોક્કસ અને લાક્ષણિક તાપમાને પીગળે, યસ. આભાસી ઘન, બિલકુલ ખોટી વાત. આભાસી નહીં, સાચામાં સાચા ઘન છે એવું નહીં કહેવાનું કોઈ દિવસ. સાચા ઘન છે કોણ? સ્ફટિકમય ઘન પદાર્થ. તો કઈ લાક્ષણિકતા નથી? તો નથીમાં જવાબ આવે તમારો ડી. એક સરસ મજાનો સવાલ છે. દર વર્ષે આ ટાઈપનો એક સવાલ હોય જ કે આટલા ખૂણા પર ગોઠવાય, અષ્ટફલકીય છિદ્રમ ગોઠવાય, ચતુષ્ફલકીય છિદ્રમ ગોઠવાય. એમાં 1/3 વાળો તો સવાલ મોસ્ટ આઈએમપી છે. બરાબર. અત્યારે કયો પૂછી લો છો, ધ્યાનથી જોઈ લો. એક સંયોજનમાં 2 તત્વો P અને Q નું બનેલું છે. ચલો, વેરી ગુડ. એમાં Q એ ઋણ આયન છે, તો Q તમારે પાછળથી લખવાનો. એ CCP રચના ધરાવે. આપણે આની જ રાહ જોતા હતા કે કયો શબ્દ આવે છે જેના પરથી હિન્ટ મળે. તો CCP ધરાવે છે તો Z બરાબર 4 હોય. જેટલા એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા હોય તેટલા અષ્ટફલકીય છિદ્ર હોય. તો તમને અષ્ટફલકીય છિદ્ર પૂછી લે તો એ પણ 4 થઈ જાય. ચલો, અને તત્વ ધન આયનના બધા અષ્ટફલકીય છિદ્રમાં રોકાય છે. ચલો, ઋણ આયન હતું ને Q, એના બરાબર તો તમને 4 મળી ગયા હતા. પણ આ ધન આયન છે ને P, એના બરાબર બી તમને 4 મળી ગયા. એનો મતલબ કે બંનેનું પ્રમાણ કેવું છે? સરખું. તો PQ એનું અણુસૂત્ર થશે. કેવું અણુસૂત્ર થશે? PQ. જો અક્ષીય અંતર A = B = C, ત્રણેય બાજુઓ સરખી છે. A બરાબર B બરાબર આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા ડઝ નોટ ઇક્વલ ટુ 90, મતલબ 90 ખૂણા નથી. કેટલા છે કહ્યું નથી. હવે ધ્યાનથી સમજો. આમાં તમને હું રિવર્સ શીખવાડું. રિવર્સમાં શું છે? તો સર સમઘનિયમ ના આવે, કારણ કે એમાં તો બધા 90 ના હોય. ષટકોણિયમમાં મેં તમને કીધું હતું, ષટકોણ હેક્ઝાગોનલ એટલે એમાં 120નો ખૂણો હોય, એ પણ ના આવે. ટ્રાયક્લિનિકમાં બધું ક્લીન થઈ જાય, બધું ડઝ નોટ ઇક્વલ ટુ 0 થઈ જાય, એ પણ ના આવે. માટે આવે ત્રિકોણીય. અને આના માટે સરસ મજાની શોર્ટકી છે ને, એ હું આ ચેનલ ઉપર મૂકવાનો છું. જો તમે એ શોર્ટકી જોવા માગતા હોય ને સાથે એકમ કોષને યાદ રાખવા માટેની, તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. પછી કહેતા નહીં કે કીધું નહોતું. નહીં તો તમે એ શોર્ટકી બધી મિસ કરી જશો. અને ડેઇલી બોર્ડમાં પૂછાયેલા MCQS તમારે તૈયાર કરવા છે ને, ડેઇલી બોર્ડમાં પૂછાયેલા MCQSનો તમારે ટેસ્ટ આપવો છે ને, તો આપણી ટેલિગ્રામ ચેનલ જે છે ને, એ ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો. એમાં હું ટેસ્ટ સિરીઝ લોન્ચ કરી રહ્યો છું. એમાં તમે ડેઇલી ટેસ્ટ આપી શકશો. ગેટ વેલ સોન. કયા દ્રાવણમાં દ્રાવ્ય, પ્રવાહી અને દ્રાવક વાયુ છે? દ્રાવક તમારે વાયુ શોધવાનો, દ્રાવ્ય તમારે પ્રવાહી શોધવાનો. એવું? હા સર, એવું છે. તો યાદ રાખો, દ્રાવક વાયુ હોય એટલે તો નાઇટ્રોજન જ આવે, હવા જ આવે. હવા પહેલાં શોધી લો. એક આ રહી હવા અને એક આ રહી હવા. બરાબર. પેલેડિયમમાં ના આવે. ચલો, પાણીમાં ના આવે. 2 ઓપ્શન થઈ ગયા. હવે કપૂર તમને ખબર છે ઘન હોય, અને ક્લોરોફોર્મ તમને ખબર છે પ્રવાહી, માટે રાઈટ આન્સર C થઈ ગયો. આ પણ કોષ્ટક તમે તૈયાર કરી દેજો. ચેપ્ટર નંબર 2નો પહેલો કોષ્ટક છે ને, તૈયાર કરી દેજો. એમાંથી એક MCQ ફરજિયાત લગભગ દર વર્ષે હોય છે. 1.0 ગ્રામ અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્યને 50 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા તે દ્રાવણના ઠાર બિંદુમાં 40 કેલ્વિનનો ઘટાડો થાય છે. કેટલા કેલ્વિનનો ભાઈ? 40 કેલ્વિનનો ઘટાડો થાય છે. તો બેન્ઝીનનો ઠાર બિંદુ હોવાનો 5.12 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ છે. તેનું મોલર દર શોધો. ચલો, સૌથી પહેલાં 1.0 ગ્રામ વિદ્યુત વિભાજ્ય છે દ્રાવ્ય.
પછી 50 ગ્રામ દ્રાવક છે બેન્ઝીન, પછી ઠાર બિંદુમાં થતો ઘટાડો ડેલ્ટા ટીબી છે 40 કેલ્વિન, ઠાર બિંદુ અવનયન એટલે કે કેબીની વેલ્યુ છે 5.12. તો મોલર દર શોધો. તો મોલર દરનું તમારી પાસે સૂત્ર છે, મોલર દર ઇઝ M2 ઇઝ ઇક્વલ ટુ કેબી ગુણ્યા W2 એટલે દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 ભાગ્યા ડેલ્ટા ટીબી બરાબર ડિવાઇડેડ બાય W1. આટલું ખાસ તમે ધ્યાનથી જોઈ લો. તો M2 ઇઝ ઇક્વલ ટુ 5.12. ચાલો, એના પછી W2 બરાબર તમે 1 ગ્રામ મૂકી દો, એના પછી તમે 1000 મૂકી દો અને પછી કેલ્ક્યુલેશન કરી લો, 256 ગ્રામ પર મોલ તમને આણ્વીય દર મળી જશે. દેટ્સ ઓલ. પ્રતિ અભિસરણ માટે ઘણું ઊંચું દબાણ જરૂરી હોય છે. આ માટે ખાલી જગ્યા છિદ્રાળુ પડદો વપરાય છે. તો નંબર એ પર છે પાર્ચમેન્ટ પેપર, નંબર બી પર છે સેલ્યુલોઝ એસિટેટ, નંબર સી પર છે સેલોફેન પેપર અને નંબર ડી પર છે ભૂંડનું મૂત્રાશય. તો વેરી મોસ્ટ આઈએમપી આન્સર કયો છે? સેલોફેન પેપર. ચલો એના પછી નેક્સ્ટ 450 ml દ્રાવણમાં 5 ગ્રામ NaOH ઓગળેલો હોય ને તો દ્રાવણની મોલારિટી કેટલી થાય? બિલકુલ સીધું બુકનું ઉદાહરણ ઉઠાઈને મૂકી દીધું છે, કોઈ પણ પ્રકારનું મગજ વાપરેલું નથી. 450 ml 5 ગ્રામ NaOH બુકમાં ચેક કરી લેજો, મોલારિટી સીધી પૂછી લીધી. અને યાદ રાખજો, ફરીથી ત્રીજી વાર કહું છું, સાંદ્રતાનો એક્ઝામ્પલ તૈયાર કરી દેજો. 1 માર્ક્સ પાકો ને પાકો. બધી જ માહિતી અંદર આપેલી હોય છે, ખાલી સૂત્ર તૈયાર કરવાના. જુઓ ધ્યાનથી, અહીંયા મોલારિટીના તમને અલગ અલગ ફોર્મ્યુલા આપેલા છે. હું તમને સિમ્પલ ફોર્મ્યુલા આપી દઉં મોલારિટી માટેનું. મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા આણ્વીય દર ગુણ્યા દ્રાવણનું કદ. અહીંયા 1000 છે દ્રાવ્યનું વજન બરાબર. 1000 પછી આપણે દ્રાવ્યનું વજન છે ને એ કેટલું મૂકવાનું છે ધ્યાનથી જોઈ લો, 5 ગ્રામ છે. તો 1000 ગુણ્યા 5 ગ્રામ બરાબર ભાગ્યા આણ્વીય દર NaOH છે માટે 40 થશે. કદ કેટલું આપ્યું છે? 450 ml. આ ચારે વસ્તુનો તમે ક્રિયાક્રમ કરો ને તો તમને આન્સર મળી જાય 0.278 મોલર. દેટ્સ ઓલ બચ્ચા પાર્ટી. તો ઓકે, આજનું તમારો આ ક્લાસ ખતમ થાય છે એ પહેલાં તમને એક સરસ મજાની સૂચના, તમને નેક્સ્ટમાં કયા સબ્જેક્ટના બોર્ડ પેપર જોઈએ છે એ તમે મને કોમેન્ટમાં કરજો, તો હું બોર્ડના પેપર તમારા માટે લઈ આવીશ. અને મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. વાંચજો બચ્ચા, વાંચજો. અને